કપડાનો દાગ આપણને ખટકે છે અને કપડાને દાગ લાગી જાય તો આપણે તરત અટકીએ છીએ અને કપડાને ધોવા મૂકી દઈએ છીએ. શરીરને દાગ લાગે તો આપણને ખટકે છે અને શરીરને દાગ લાગી જાય તો આપણે તરત અટકીએ છીએ અને ચામડીના ડોક્ટર પાસે દોડી જઈએ છીએ. પણ મનના દાગ વિશે શું? શું તમને મનના દાગ ખટકે છે? જે ખટકે છે તે અટકે છે. જો ખટકે નહીં તો તમે ક્યાં અટકશો? તમારા જીવનમાં ચાલતા પાપ તમને ખટકતા હશે તો તેને અટકાવવાનો મન પણ થશે. જો પાપ ખટકશે નહીં તો મનના દાગ દેખાશે નહીં અને તેને અટકાવવાનો વિચાર પણ નહીં આવે. એક વાર મુંબઈનો એક ડોક્ટર એક કોન્ફરન્સ માટે અમેરિકા ગયો. કોન્ફરન્સ પછી રાત્રે ડિનર હતું. પાસે બેઠેલા મિત્રએ પૂછ્યું, તમે રાત્રે ભોજન નથી કરતા? તેણે બહુ સરસ જવાબ આપ્યો, મને ખબર નથી કે રાત્રે ખાવાથી પાપ લાગે છે કે નહીં, પણ હું ઘરે જઈને મારી માને પૂરહીશ. જો હું રાત્રે ખાઈ લઉં તો મારી માને દુઃખ થશે અને ખાધા પછી ના પાડું તો મને દુઃખ થશે. મારી માને દુઃખ ન થાય એટલે હું રાત્રે ખાતો નથી. આપણે એથી પણ આગળ વિચારવાનું છે. મારી માંથી પણ મારા પ્રભુ વધારે મહત્વના છે. હું રાત્રે ખાઉં એ મારા પ્રભુને પસંદ નથી. મારા પ્રભુને જે ગમે એ જ મને ગમે. પ્રભુ પ્રત્યેની પ્રીતિ એટલે શું? એક ગુજરાતી કવિએ ખૂબ સુંદર રીતે કહ્યું છે, હે પ્રભુ, તમે જે ન ગમે તે હવે નહીં કરીએ, એ જ અમારી પ્રીતિ. પ્રેમની વ્યાખ્યા શું? જેને ગમે તે કરવું, જેને ન ગમે તે ન કરવું. એક બહેન રસ્તા પરથી પસાર થતી હતી. તેની એક ઓળખીતા બહેને કહ્યું, આજે તું ગ્રીન ડ્રેસમાં છે. તને તો આ રંગ ગમતો નહોતો. તેણે જવાબ આપ્યો, મને તો નથી ગમતો, પણ તેમને ગમે છે. એ જ રીતે મારા પ્રભુને ગમે છે એટલે હું રાત્રે નથી ખાતો. મારા પ્રભુને ગમે છે એટલે હું ક્રોધ નથી કરતો. મારા પ્રભુને ગમે છે એટલે હું ક્ષમાભાવ રાખું છું. મૂળ વાત એ છે કે તમને શરીરના દાગ ખટકે છે, તમને કપડાના દાગ ખટકે છે, પણ શું તમને મનના દાગ ખટકે છે? જો મનને દાગ લાગી જાય તો આપણે તરત અટકી જઈને મનના ડોક્ટર એટલે ગુરુદેવ પાસે દોડી જઈને ભવ આલોચનાનું પ્રાયશ્ચિત કરીને એ પાપ એ દાગ મનને ફરીથી ના લાગે તે માટે જાગૃત રહેવું પડશે.